તો ગાઈસ સ્વાગત છે તમારું GJ9 જીમ રેટના વિડીયોમાં। પ્રીવિયસલી આપણે જોયું હતું બિગિનર્સ માટે બાયસેપ વર્કઆઉટ અને આજે આપણે જોઈશું બિગિનર્સ માટેના ટ્રાઇસેપ વર્કઆઉટ। ચાલો જોઈએ। તો ફર્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું ઓવરહેડ ટ્રાઇસેપ એક્સટેન્શન, જે ટ્રાઇસેપના લોંગ હેડ માટે ખૂબ જ સારી એક્સરસાઇઝ છે અને સાથે સાથે તે ટ્રાઇસેપને બિલ્ડ કરવા માટે ખૂબ જ સારું વર્કઆઉટ છે। તો નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું ટ્રાઇસેપ પુશડાઉન। એ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે સ્ટ્રેટ બાર તમારે કેબલમાં લગાવી અને પરફોર્મ કરવાનો રહેશે। સ્ટ્રેટ બાર પુશડાઉનની અંદર આપણે જોઈશું કે તેનું મોસ્ટ ઓફ ઇફેક્ટ આપણા લેટરલ હેડ ઉપર આવે છે, જેથી આ એક્સરસાઇઝ લેટરલ હેડ માટે ખૂબ જ સારી છે। તો નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું રિવર્સ ગ્રીપ ટ્રાઇસેપ પુશડાઉન, જે એક આઇસોલેશન એક્સરસાઇઝ છે અને જે ટ્રાઇસેપના મીડિયલ હેડ અને લોંગ હેડને ટાર્ગેટ કરે છે। તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારે સ્ટ્રેટ બારની અંદર રિવર્સ ગ્રીપ પકડી અને આ એક્સરસાઇઝ પરફોર્મ કરવાની રહેશે। તો નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું રોપ પુશડાઉન ફોર ટ્રાઇસેપ। અમે બેલ્ટનો યુઝ કર્યો છે, તમે રોપનો પણ યુઝ કરી શકો છો, જેમાં આપણે સારું એવું રેન્જ ઓફ મોશન મળે છે, સુપેરિયર પ્રી કોન્ટ્રેક્શન મળે છે અને જે ટાર્ગેટ કરે છે લોંગ હેડ। તો નેક્સ્ટ આપણે લઈશું બેન્ચ ડિપ્સ। વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પોઝિશન લઈ લો અને બેન્ચ ડિપ્સ ટ્રાઇસેપ માટે ખૂબ જ સારી એક્સરસાઇઝ છે। ટ્રાઇસેપના ત્રણેય હેડને ટાર્ગેટ કરે છે, લોંગ હેડ, લેટરલ હેડ અને મિડલ હેડ।